हेलो फैमिली, गुड मॉर्निंग, हाउ आर यू ऑल। वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो आज हम ब्लॉग बनाना स्टार्ट कर देंगे। सॉरी, આજથી અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને આજથી છે ને સોરી હું શું કહેવા માંગુ પણ આ ઘણું બધું ભૂલી ગઈ છે હમણાં વ્લોગ નથી બનાવતી अरे मुझे चक्कर आने लग गया अब એટલે યસ ગાઈઝ, તો હું એમ કહેવા માંગુ છું કે આજથી આપણે હિન્દીમાં બ્લોગ બનાવશું. તો જો હિન્દી મને એટલું બધું ફાવતું નથી, આમ બોલવામાં થોડુંક આપણે એમ થાય બાવા હિન્દી બોલાઈ જાય, પણ હવે આપણે તમારે બધું एडजस्ट કરી લેવાનું, बराबर। तो आज से हम हिंदी में व्लॉग स्टार्ट करेंगे। सो गाइज इसमें क्या બાવા હિન્દી વધારે ભાવે એને હિન્દી તો હે ને આમ માથાનો ઘા હે, પણ આપણે એમ થાય કે હે ને બધા પબ્લિક વધારે જોવે હિન્દીના બહારના માણસો આપણે વિડીયોઝ જોવે એમ, બરાબર। પણ હવે હિન્દીમાં થોડુંક ડખો હે તો પણ આપણે શું કરીએ, ઇંગ્લિશ બોલો ને ભાઈ। ઇંગ્લિશ તો હાવ ડખે ચડે, તો કાંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે છે ને થોડું થોડું હિન્દી ને થોડું થોડું ગુજરાતી ને એવી રીતે આપણે મિક્સિંગ કરીને આપણે સ્ટાર્ટ કરીશું। સો અત્યારે ફ્રી થઈને બેઠા છીએ અને હવે જોબ પર જવાનું છે, ખાસ એવા કંઈ તૈયાર થયા નથી, હવે તૈયાર થઈને જોબ પર જઈએ। સો ગાઈઝ મારી બેન છે ને એ વ્રત રીએ છે, સો એના હાથમાં જો ઓલું છે દોરો, આ દોરો કેનો છે ને તમારે મને કમેન્ટમાં કરવાનો, બરોબર, કમેન્ટ કરવાની, અને જો તમારે જાણવું હોય તો બી મને કમેન્ટ કરજો કે બેન કયું વ્રત રહે છે અને કેવી રીતે રહે છે, ના સાંભળી પછી રાખને, કયું વ્રત રહે છે, કેવી રીતે રહે છે અને શેના માટે રહે છે, બરોબર, તો તમારે મને જણાવવાનું છે। સો ગાઈઝ મળ્યા પછી। સો હેલો ફેમિલી, આપણે આવી ગયા છે ઘરે, ખાઈ પી અને બસ હવે સુવાની તૈયારી કરી છે, કેમ કે મને બહુ જ બેક પેઇન થાય છે, કેમ કે મને ઓલું છે એક્સિડન્ટ થયું હતું ને, મારે છે મણકાનું ફ્રેક્ચર થયેલું હતું ને, એ મને અત્યારે શિયાળાનું બહુ દુખે છે, તો એટલા માટે હું અત્યારે હવે સૂઈ જાઉં છું થોડીક વાર। અહીંયા ગીત વાગે છે એટલે મને ખબર જ છે કોપીરાઇટ આવવાનું છે, કેમ કે મારી બેન માનતી નથી, એ કામ કરે છે અને એમ કે છે મારે સોંગ વગાડવા છે, એટલા માટે સોંગ ચાલુ છે અને હું સૂતી છું। સો હું તમને વ્લોગમાં બધું બતાવતી રહીશ કે શું છે શું નહીં, સો જોડાયા રહેજો, બાય। હેલો ફેમિલી, તો અત્યારે અમે આવ્યા છીએ વોકિંગ કરવા માટે। સો દેખો જામફળ ખાવા ચાલો। ક્યાં જામફળ બતાય, જામફળ બતાય આ લ્યો ગંધારી। સો ગાઈઝ અમે લોકોએ જામફળ બી ખાધા, પણ જામફળ અમારા દેશી હો ભાઈ, ઝાડવાના। સો પાછળ કેટલું મસ્ત લોકેશન આવે છે ગાઈઝ, અહીંયા કોઈને ફોટા પાડવા હોય તો આવી શકે છે, મસ્ત મસ્ત નજારો જોવા માટે, બહુ જ મસ્ત રસ્તો છે અહીંયા। આ કયો રોડ છે ગાઈઝ, જે લોકોને ભી ખબર હોય એ લોકો કમેન્ટ કરજો। અને બસ મસ્ત વાળી કપાસ, અહીંયા બધું અલગ અલગ વાવેલું છે, અહીંયા કપાસ આવ્યો છે, આમાં શું વાવ્યું છે સુમી, જીંજરા, આઈ થિંક ચણા, યસ ગાઈઝ એ આ છે તલ અને આ છે કપાસ, એવી જ રીતે અહીંયા બી કપાસ છે, બસ એવી રીતે છે। સો ગાઈઝ અમને અત્યારે મળ્યા છે બોરાનું ઝાડ, એટલે કે બોયડી ગુજરાતી ભાષામાં બોયડી। સો મેં બોયડી મળી છે અત્યારે, સો અમે બોર લઈએ, બહુ જ મસ્ત બોર છે ગાઈઝ, કેદું વર્ષની શું કહેવાય ખાવાની ઈચ્છા છે। એટલું બધું દૂર ન જવાય, આમ નજીક હોય ને તો ત્યાં। સો ગાઈઝ બોરડીનું ઝાડ હું તમને બતાવું, જોવો રોકેટ જાય છે ગાઈઝ, સો બ્યુટીફુલ।
પણ ત્યાં જવાય એવો રસ્તો નતો ને આ બધું છે ને ઓલું જ છે પાણી સૂકું છે આ ચોક બનાવો ગાઈઝ આ શું છે કોઈને ખબર છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો આ બહુ જ કાંટાવાળું હોય અને હે ને આપણા આમથી નીકળતા હોય ને તો આપણા કપડામાં ભરાઈ જાય એવું હોય બહુ જ ડેન્જર હોય ગાઈઝ આ જો એક તોડું બટ મને બીક લાગે જો આવું હોય બતા એ ભગવાન આપણે હે ને જીન્સ અને કપડામાં ટ્રાય કરી કાંઈ ન થાય આમ રાખવા દે આમ રાખો જો ગાઈસ ચોટી ગયું હવે એ નીકળતા કેટલી વાર લાગે જો ના ના નો 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 ગાઈસ તો ગાઈસ આ છોકરી અત્યારે વીણે છે બોરા તો જોઈ લો અમને બધાયને એમ કીધું કે તમારે કોઈ ન થાવ હું તમારે બધાય માટે વીણતી આવું છું સાચું બોલે આ છોકરી એટલી આમ હોશિયાર તમે સમજા એ ચૂપ બોલતી બોલતી ચડી જાસ સો ગાઈસ બોરા અમને લોકોને એટલા ભાવે છે તો તમે જોઈ શકો છો સ્ટ્રગલ કરવા માટે આટલું સ્ટ્રગલ કરવા માટે સો ગાઈઝ આ છોકરી અત્યારે રનિંગ કરીને આવે છે આને તો તમે ઓળખતા જ હશો કેટલા મિનિટમાં પૂરું કર્યું રનિંગ આઈ ડોન્ટ નો તો હું કરવા જઈશ કમર દેખાડે ભાજપ ભાજપ નથી હાય લવે તાર મમ્મી રાયડું દઈશે ઘરે સો ગાઈઝ દી આથમી ગયો છે જોઈ શકો છો આથમી રહ્યો છે આથમી રહ્યો છે સનસેટ તો થઈ જ ગયું છે ઓલરેડી નો સો ગાઈઝ આટલું બધું સ્ટ્રગલ કરીને આવી ગઈ છે મારી બેનપણી સો જો તૂટી પડ્યા બધાય મને તો દે બે બતાવ પેલા બતાવ તો ખરી મને આ જોઈએ રેડ રેડ ઓકે ગાઈઝ આપણા ભાગમાં 3 જ આવ્યા ઇનમીન ને 3 આવ્યા ગાઈઝ હાવ આમ ના હાલે આ બિચારી ઊભી છે એમને કઈ ના મળ્યું જોયું સો ગાઈસ અમે ખાઈ રહ્યા છીએ બોરા આવડે ખાઈ રહ્યા છીએ બોરા એમ આટલું સ્ટ્રગલ કર્યું તો મીઠા જ લાગે ને અમે જામફળે ખાશું સો ગાઈસ બધા ખેતર જતા હોય ને તો બહુ ઠંડી લાગી હોય ને એટલે રસ્તામાં આવું કરતા જાય જો તાપણું ટ્રેક્ટર જેવું કઈક આવ્યું છે અહીંયા ટ્રેક્ટર જેવું કઈક છે આ કઈક છે ગાઈસ શું છે આઈ ડોન્ટ નો ઓલા ભાઈ ટ્રેક્ટર વાળા આમ જોતા હતા વિચારા કે આ બેન હું ઉતારે કે વિડિયો પણ આ ભાઈ લઈને દેવું જાય તો દાંત જ આવે ને આમ જો ગાઈસ વયું ગયો હવે તો ક્યાં નહીં સો હેલો ફેમિલી આજના બ્લોગમાં બસ આટલું જ હતું સો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં મને કમેન્ટમાં જણાવજો સો બાય મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બાય બાય